ચાલુ આજે સાંભળીએ આર્યન નામના એક નાના પણ બહાદુર છોકરાની વાર્તા. જુઓ, આ કહાણી છે આ ત્રણની, અને કેવી રીતે તેમની દુનિયા એકબીજા સાથે ટકરાય છે. એક નાનકડું ગામડું હતું, એકદમ ગાઢ અને લીલાછમ જંગલની ધાર પર. અને આ જ ગામમાં રહેતો હતો 10 વર્ષનો આર્યન. ઉંમરમાં ભલે નાનો, પણ હિંમતવાળો હતો. એક બપોરની વાત છે. એક નાનો વાછરડો ભૂલથી પેલા ખતરનાક જંગલમાં ભટકી ગયો. ગામવાળાઓ તો ડરી ગયા, કારણ કે જંગલમાં શિકારીઓનો ભય હતો. કોઈ અંદર જવા તૈયાર નહોતું. આર્યને વાછરડાની માને દુઃખી જોઈ અને સમજી ગયો કે હવે કંઈક કરવું જ પડશે. બસ મનોમન નક્કી કરી લીધું કે એ ખોવાયેલા વાછરડાને પાછો જરૂર લાવશે. તૈયારીમાં શું? બસ એક લાકડી અને થેલીમાં થોડીક રોટલીઓ. ડરતો હતો, પણ આર્યનનો ઈરાદો એનાથી પણ મક્કમ હતો. તે જંગલમાં ઘૂસી ગયો. થોડું ચાલ્યા પછી એને વાછરડાના રડવાનો ધીમો અવાજ સંભળાયો. દોડીને ત્યાં પહોંચ્યો તો જોયું કે વાછરડું ફસાયેલું હતું અને એક શિયાળ એની પર નજર રાખીને બેઠું હતું. પણ આર્યન ગભરાયો નહીં. એના બદલે એણે તરત જ એક હોશિયાર યુક્તિ વિચારી કાઢી. અને હવે જુઓ એની કમાલની યોજના. ખરેખર કેટલી ચાલાકીથી કામ લીધું. એની યોજના સફળ રહી. શિયાળનું ધ્યાન ભટક્યું અને વાછરડું આખરે બચી ગયું. પછી તો શું, બહાદુર છોકરો અને પેલો નાનકડો વાછરડો બંને સાથે ગામ પાછા ફર્યા. તેમને પાછા આવતા જોઈને ગામના લોકો તો બસ આશ્ચર્યમાં જ પડી ગયા. બધાએ એની હિંમતને તો બિરદાવી, પણ એની ચતુરાઈના પણ ખૂબ વખાણ કર્યા. આ વાર્તા આપણને વિચારવા પર મજબૂર કરે છે કે સાચી હિંમત શું છે? ડરનો અભાવ કે ડર પર જીત?